સિટી વિસ્તારમાં જો તમે પ્રીમિયમ બંગલો શોધતા હોય તો અમે તમારા માટે કોર્નરનો 140 વાર પ્લોટ વિસ્તારમાં બનેલો 195 વાર બાંધકામ સાથેનો પ્રીમિયમ 3 BHK બંગલો લઈને આવ્યા છીએ અમે તમારા માટે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. મસ્ત મજાનું મિત્રો લોકેશન છે. તમે જોઈ શકો છો સોસાયટીનો આ વ્યૂ, જેમાં ગાર્ડન પણ છે. સોસાયટીની અંદર એન્ટર થતાની સાથે પહેલા જ નંબરનું આ બંગલો છે. વધારે જાણકારી આપીએ પહેલા હવે આપણે જઈએ અંદર, બરોબર છે. તો આ થઈ ગયો ગેટ. તમે જોઈ શકો છો અત્યારે હાલ ખાલી છે, એટલા માટે થોડો ઘણો સામાન અંદર ભરેલો છે, એટલે તમને થોડું ઘણું અસ્ત વ્યસ્ત લાગી શકે છે મિત્રો, પરંતુ આ બંગલો એકદમ પ્રીમિયમ છે. આગળ આટલી જગ્યા મળશે તે તમે વિડીયોમાં જોઈ શકો છો. એન્ટર થતાની સાથે જ રૂમમાં એન્ટર થઈએ એ પહેલા આ તમે જુઓ બહારનો એક વખત ફરીથી વ્યૂ. મસ્ત મજાની સ્ટાઇલ્સ લગાવેલી છે. પ્રીમિયમ વાઇબ. ઘરની આગળ જ આસોપાલવનું વૃક્ષ વાવવામાં આવ્યું છે. હા, આટલી જગ્યા છે આગળ છે જે યુઝેબલ રહેવાની છે, અને કોર્નરનું મકાન છે, મતલબ કે સોસાયટીની બહારની સાઈડ, મતલબ કે તે તમે જોયું કોમન કમ્પાઉન્ડમાં, એમાંથી પણ ખાસી એવી જગ્યાનો યુઝ કરવા માટે મળી શકે છે. હવે આપણે જઈએ રૂમની અંદર. તો આ થઈ ગયો બેઠક રૂમ. બેઠક રૂમની અંદર પણ બાલ્કની, એટલે હવા ઉજાસની કોઈ જ ચિંતા નહીં, બરોબર છે મિત્રો. આ થઈ ગયો મોટો તમારો બેઠક રૂમ, વિશાળ બેઠક રૂમ કહી શકીએ મિત્રો. ત્યારબાદ આ ડાઇનિંગ એરિયા. ડાઇનિંગ એરિયાની સાઇઝ જોઈને તમે અંદાજો લગાવી શકો છો કે કયા પ્રમાણનું છે. આપણને બેઠક રૂમ એટલે કે નીચે કોમન ટોયલેટ વોશરૂમ મળી જવાનું છે. ડાઇનિંગ એરિયા તમે જોઈ શકો છો, ખૂબ જ વિશાળ ડાઇનિંગ એરિયા છે. 140 વાર પ્લોટ વિસ્તારમાં 195 વાર બાંધકામ સાથેનો આ પ્રીમિયમ 3 BHK બંગલો છે, જેમાં ફર્નિચર કામ આ છે કિચન. કિચનની બાજુમાં એક રૂમ આપણને નીચે મળવાનો છે, અને 2 માસ્ટર બેડરૂમ, જેમાં બાથટબ છે મિત્રો. 2 માસ્ટર બેડરૂમ જેમાં બાથટબ છે, બરોબર છે. આ થઈ ગયો તમારો પહેલો બેડરૂમ. પહેલો બેડરૂમ જોઈ શકો છો તમે મિત્રો, જે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રહેવાનો છે. બીજા 2 બેડરૂમ ફર્સ્ટ ફ્લોર ઉપર રહેવાના છે. આ પાછળનો વ્યૂ. આ થઈ ગયો તમારો પહેલો બેડરૂમ, બરોબર છે મિત્રો. એક વખત આપણે ફરીથી જોઈએ તો ગેટની અંદર એન્ટર થતાની સાથે જ આ જે કોર્નરમાં દેખાય એ બંગલાનો આપણે અત્યારે હાલ વિડીયો જોઈ રહ્યા હતા. હવે આપણે જઈએ બંગલાની અંદર. જો કે અંદર તો એક વખત બતાવી જ દીધું હતું, પણ ફરીથી એક વખત તમને બતાવી દઈએ તો આ બહારનો વ્યૂ છે. આ પ્રમાણેની ખુલ્લી સોસાયટીની જગ્યા તમને મળી જવાની છે, જેમાં એક ગાર્ડન પણ છે. હા મિત્રો, એમાં એક ગાર્ડન પણ છે, બરોબર છે. એક વખત ફરીથી તમે જોઈ લો વિડીયોને, જો બહારનું લોકેશન તમે બરોબર રીતે ના જોયું હોય તો. ગાર્ડનનો વ્યૂ. સોસાયટીની અંદર જેવી જ રીતે આપણે ઘૂસીએ તેમ અંદર આ કોર્નરનું મકાન આપણને મળી જવાનું છે. તમે એમ કહેશો કે 2-3 વખત એકની એક વસ્તુ શું કરવા બતાવી, તો એક વખત તમને આઈડિયા આવી જાય કે લોકેશન કયા પ્રમાણેનું છે. અંદરનું લોકેશન તો છે જ જોરદાર, સાથે સાથે સોસાયટીનો વ્યૂ પણ એવો છે મિત્રો. અંદરના લોકેશનની સાથે સાથે સોસાયટીનો વ્યૂ પણ એટલો જ જોરદાર છે, બરોબર છે. ફરી એક વખત આપણે ઘરની અંદર જઈએ. આ બંધ દરવાજાનું તમને બતાવ્યું. મીટર બોક્સ બહાર આપવામાં આવેલું છે, સેફ, જેને સેફલી બનાવવામાં આવ્યું છે. ફરીથી વિડીયો જ્યાંથી આપણે બંધ કર્યો તો ત્યાંથી સ્ટાર્ટ કરીએ. તો પહેલા રૂમ બાદ આ થઈ ગયો કિચન એરિયા. કિચન એરિયામાંથી બહારનો યુટિલિટી વોશયાર્ડ એરિયા ઘણો મોટો છે મિત્રો. અહીંયા તમે શેડ બનાવી શકો છો. શેડ બનાવીને કવર પણ કરી શકો છો. હાલ બંધ અવસ્થામાં છે, એટલે થોડી ઘણી તમને સફાઈની જરૂરત છે એવું લાગી શકે છે. આ પાછળનો વ્યૂ છે, અને પાછળ આ પ્રમાણેની ખુલ્લી જગ્યા છે. ઇન્સ્ટિટ્યૂટ એકેડમી છે. પાછળ મેટ્રોનો બ્રિજ તમે જોઈ શકો છો, અને મેટ્રો સ્ટેશન પણ ખૂબ જ નજીક. માત્ર 200 મીટરના અંતરે મેટ્રો સ્ટેશન આવેલું છે, અને 100 મીટરના અંતરે MTS સ્ટેશન. અહીંયા નીચે અંડરગ્રાઉન્ડ ટેન્ક આપેલું છે, ગેસની લાઇન, યુટિલિટી વોશયાર્ડ એરિયા. આ થઈ ગયું તમારું ટોટલી કિચન. કિચનમાં પણ સારું એવું ફર્નિચર કરેલું છે. આપણે બતાવીએ તમને ફર્નિચરનો વિડીયો. આ ઉપરના 2 ખાના, નીચેના ખાના, બરોબર છે. ત્યારબાદ હવે આપણે જઈએ પ્રથમ માળે એટલે કે ફર્સ્ટ ફ્લોર ઉપર. ઘણા મોટા મોટા રૂમ છે મિત્રો. આ બંને રૂમ વચ્ચેની જગ્યા, તમે જગ્યા ખાલી જોઈ શકો છો કે કયા પ્રમાણેની બંને બેડરૂમ વચ્ચેની સ્પેસ રાખવામાં આવેલી છે. ત્યારબાદ આ થઈ ગયો તમારો પહેલો માસ્ટર બેડરૂમ, કે જેમાં બાલ્કની પણ છે, અને બાલ્કનીનો વ્યૂ કહીએ તો સોસાયટી વ્યૂની બાલ્કની છે. સોસાયટી વ્યૂમાં તમને ગાર્ડન વ્યૂ મળી જવાનું છે, કારણ કે સામે જ આવે છે મિત્રો ગાર્ડન. સોસાયટીનું કોમન ગાર્ડન તમે વિડીયોમાં જોઈ શકો છો. સોસાયટીનું કોમન ગાર્ડન, બરોબર છે. આ થઈ ગયો તમારો પહેલો માસ્ટર બેડરૂમ. એક નીચે હતો બેડરૂમ. 2 માસ્ટર બેડરૂમમાંનો પહેલો, જેમાં
આ થઈ ગયું તમારું અટેચ ટોયલેટ વોશરૂમ, જેમાં તમને મળી જવાનો છે મિત્રો મિની બાથટબ અને વેસ્ટર્ન ટોયલેટ. આ થઈ ગયો તમારો મિની બાથટબ. મિની બાથટબની સાથે સાથે વેસ્ટર્ન ટોયલેટ તમને મળી જવાનું છે. તમે તમારા મંતવ્ય અનુસાર એને રિનોવેશન અથવા જે પણ તમને જોઈએ પણ તમે કરાવી શકો છો. આ થઈ ગયો તમારો બાથટબ વાળો પહેલો બેડરૂમ. બરોબર છે. હવા ઉજાસની કોઈ જ કમી નથી, એ તમે વિડીયોમાં જોઈ શકો છો. તમારી વિન્ડોનો વ્યૂ છે. હવે આપણે જઈએ બાલ્કનીમાં. તો આ થઈ ગઈ બાલ્કની. અહીંયા તમે પ્લાન્ટ્સ, હિચકો કંઈ પણ તમારા મંતવ્ય અનુસાર તમે કરી શકો છો. કહ્યું એ પ્રમાણે સોસાયટી વ્યૂ રહેવાનું છે અને સામે થઈ ગયું ગાર્ડન. સોસાયટીનું કોમન ગાર્ડન છે મિત્રો. ખાસી એવી ફેસિલિટી સાથેનો આ 3 BHK પ્રીમિયમ બંગલો છે. બરોબર છે. પહેલો માસ્ટર બેડરૂમ આપણે જોઈ લીધો. આ મિત્રો પ્રોપર પૂરો વિડીયો બનાવવામાં આવેલો છે, એટલે વિડીયો થોડો ધીમો છે અને ડિટેલિંગ માહિતી છે. બરોબર છે. અમે કોઈ પણ વિડીયોમાં ડિટેલિંગ માહિતી આપીએ છીએ. આ થઈ ગયો બીજો માસ્ટર બેડરૂમ, એટલે કે કુલ 2 માસ્ટર બેડરૂમ. કહ્યું એ પ્રમાણે વિડીયો એટલા માટે લોંગ અને શાંતિથી બનાવીએ છીએ કે કોઈ પણ પ્રોપર્ટીની તમને પૂરતી માહિતી મળી રહે અને આઈડિયા આવી જાય કે કયા પ્રમાણેની પ્રોપર્ટી છે. આમાં પણ પાછળની વિન્ડો મળી જવાની છે. બંને 2 માસ્ટર સાઇઝ બેડરૂમ છે. સાઈડમાં પણ જગ્યા છે, તમે જોઈ શકો છો. બીજા માસ્ટર બેડરૂમનો વિડીયો. ચારે ખૂણામાંથી વિડીયો બનાવેલો છે, એટલે તમને આઈડિયા આવી જાય કે કયા પ્રમાણેનો છે. આ કોર્નરમાં પણ જગ્યા આપેલી છે કબર્ડ મેકવા માટેની. આ થઈ ગયું તમારું બીજું અટેચ ટોયલેટ વોશરૂમ, જેમાં તમને જોઈએ એ પ્રમાણેનું મળી જવાનું છે. બરોબર છે મિત્રો. વધારે જાણકારી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર તમે સંપર્ક કરી શકો છો. અમદાવાદ સિટીનું લોકેશન રહેવાનું છે. અમદાવાદ સિટીનું આ લોકેશન છે. બરોબર છે મિત્રો. અમદાવાદ સિટીનું લોકેશન છે. સ્ક્રીન પર દેખાતા નંબર પર કોલ કરીને તમામ માહિતી તમે મેળવી શકો છો. પ્રાઇઝની વાત કરીએ તો 2 CR પ્રાઇઝ મેકવામાં આવેલો છે. 2 CR પ્રાઇઝ મેકવામાં આવેલો છે. પ્રાઇસ નેગોશિયેબલ રહેશે. ત્યારબાદ હવે આપણે જઈએ ટેરેસ પર કે ટેરેસનો વ્યૂ કઈ રીતનો છે. અહીંયા તમને સાઈડમાં થોડીક જગ્યા ટેરેસ પરની મળી જવાની છે. કહ્યું એ પ્રમાણે સાફ સફાઈની જરૂર છે થોડી, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. ઉપર આપણને ઓવરહેડ ટેન્ક મળી જવાની છે. પાછળ આ મેટ્રોનો બ્રિજ, અને ત્યાંથી તમે જોઈ શકો છો કે આ જે દેખાય છે 2 પાર્ટમાં ડિવાઇડેડ આ ટેરેસ છે. એક આગળની બાજુ અને પાછળની બાજુ. ઉપરથી જોઈએ તો કંઈક આ પ્રમાણેનો વ્યૂ લાગે છે કે જે આપણને રસોડા એટલે કે કિચનના પાછળની જગ્યાથી તે. અને આ થઈ ગયું લોંગ ટેરેસ. આ રીતના જોઈન્ટ ટેરેસ છે સોસાયટીના. ખુલ્લું વાતાવરણ, કોઈ જ ડિસ્ટર્બન્સ નહીં અને હવા ઉજાસવાળું ટોટલી. આ આગળનો વ્યૂ, આગળનું ટેરેસ. આ સોસાયટીનો વ્યૂ એકવાર જોઈ લો મિત્રો કયા પ્રમાણેનું છે. જો કે 5-7 વખત તો સોસાયટીનો વ્યૂ તમને બતાવી જ દીધો છે વિડીયોમાં, એટલે તમને આઈડિયા આવી ગયો હશે કે કયા પ્રમાણેનું છે. આસોપાલવનું ઝાડ વિડીયોમાં જોઈ શકો છો તમે. અને ખુલ્લું વાતાવરણ અમદાવાદ શહેરનું, મોટેરા વિસ્તારનું. બરોબર છે. હવે બીજી તમને વધારાની જાણકારી આપીએ તો તપોવન સર્કલથી 1.5 કિલોમીટરના અંતર પર આવેલું આ છે. એરપોર્ટ 8 કિલોમીટર. બરોબર છે. તપોવન સર્કલથી 1.5 કિલોમીટર, એરપોર્ટ 8 કિલોમીટર. આ સોસાયટીનું ગાર્ડન થઈ ગયું કે જે કોમન યુઝ માટે રહેવાનું છે. ગાંધીનગર અમદાવાદ હાઈવેથી માત્ર 300 મીટરના અંતર પર આવેલું છે. હવે બીજી વાત કરીએ તો 4D મોલ, 4D મોલથી માત્ર 1.5 કિલોમીટરના અંતર પર આવેલું છે. મોટેરા સ્ટેડિયમથી 1.5 થી 2 કિલોમીટરના અંતર પર આવેલું છે. બરોબર છે. અને બીજી જો જાણકારી આપીએ તો સાબરમતી રેલવે સ્ટેશન, જે માત્ર 5 કિલોમીટર થાય છે. નાના છોકરાઓ માટે આજુબાજુમાં સ્કૂલ તમને મળી જશે. અગોરા મોલ પણ નજીકમાં આવેલો છે. આ થઈ ગયો સોસાયટીનો બહારનો વ્યૂ. વધારે જાણકારી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર તમે સંપર્ક કરી શકો છો. આજુબાજુમાં જીવન જરૂરિયાતની દરેક વસ્તુ, સ્કૂલ, હોસ્પિટલ બધું જ મળી જશે. પ્રાઇમ લોકેશન છે. ફોલો, લાઇક, શેર, સબસ્ક્રાઇબ.